ઉલમાંથી ચૂલમાં પડવું એટલે કે એક મુશ્કેલીમાંથી છૂટવા જતાં બીજી એના કરતાં પણ મોટી મુશ્કેલીમાં ફસાઈ જવું. સુએજ કેનાલ ઇજિપ્તમાં આવેલો એક મહત્ત્વનો વોટરવે છે જે મેડિટેરેનિયન સી અને રેડ સી આ બંનેને જોડે છે. આ કેનાલ એટલા માટે બનાવવામાં આવી હતી કે યુરોપથી એશિયા જતા શિપ્સને આખા આફ્રિકાની આસપાસ ફરીને ન જવું પડે અને એનો સમુદ્રી રસ્તો ઘણો જ ટૂંકો થઈ જાય. હવે વાત એવી બની 23 માર્ચ 2021ના રોજ લગભગ 400 મીટર લાંબુ એવર ગિવન કન્ટેનર શિપ સુએઝ કેનાલમાંથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે તેજ પવન, ધૂળભર્યું વાતાવરણ અને નેવિગેશન સંબંધિત પરિસ્થિતિઓ વચ્ચે શિપે કંટ્રોલ ગુમાવ્યો અને કેનલમાં ત્રાંસું થઈ ગયું. પરિણામે શિપ બંને બાજુ અટવાઈ ગયું અને આખી કેનાલ 6 દિવસ માટે બંધ થઈ ગઈ. અને એની પાછળ આવી જ સેંકડો શિપ્સ એની લાઈન લાગી ગઈ અને વૈશ્વિક વેપાર ઠપ થઈ ગયો. બહુ જ મોટી અસર થઈ. અહીંયા કહેવતનો અર્થ સમજાય છે કે એક સમસ્યામાંથી બહાર નીકળવાની કોશિશ માટે કેનાલ બનાવી, પરંતુ એ કેનાલમાં શિપ ફસાઈ અને વેપાર ઠપ થયો. જો યોગ્ય વિચાર કર્યા વગર નિર્ણય લઈએ અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય તો કહેવાય ઉલમાંથી ચૂલમાં પડવું. મુશ્કેલીમાંથી બહાર નીકળવું જરૂરી છે, પરંતુ ઉતાવળમાં એવો રસ્તો પસંદ ન કરવો કે નાની મુશ્કેલી મોટી બની જાય.